Hello student, good morning to all. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે કન્સ્ટ્રેન્ટ ભણ્યા હતા. કન્સ્ટ્રેન્ટ એટલે વેલિડેશન. વેલિડેશન એટલે કે તમારે જે વેલ્યુ એન્ટર કરવા દેવી હોય એ જ વેલ્યુ એન્ટર થાય, બાકીની નહીં. આપણે એમાં જેને ઓરેકલની ભાષામાં ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ પણ કહેવાય. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ બે પ્રકારના હોય, એક કોલમ લેવલ અને બીજું ટેબલ લેવલ. કોલમ લેવલ છે એ એક જ સિંગલ કોલમ માટે લાગુ પડે, એક જ કોલમ ને આપી શકાય, અને જ્યારે ટેબલ ક્રિએટ કરો ત્યારે ડેફિનેશન સાથે કોલમ લેવલમાં ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરી દેવું પડે. સેકન્ડ ટેબલ લેવલ. ટેબલ લેવલ એકથી વધારે કોલમ ને વેલિડેશન લાગુ પાડવું હોય તો આપણે ટેબલ લેવલનો યુઝ કરવો પડે. એમાં પહેલું આપણે ભણ્યા હતા પ્રાઇમરી કી. પ્રાઇમરી કી એટલે યુનિક પ્લસ નોટ નલ. પ્રાઇમરી કી ડેટાબેઝ ની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવે. એમાં પહેલું કોલમ લેવલ આપણે જોઈએ. કોલમ લેવલ અહીંયા એક સ્ટુડન્ટ ટેબલ ક્રિએટ કરેલું છે, રોલ નંબર ને મેં પ્રાઇમરી કી આપેલી છે, એક જ કોલમ છે એટલે એને કોલમ લેવલ કહેવાય. હવે રોલ નંબર ને જો પ્રાઇમરી કી આપી હોય તો આપણે રોલ નંબર ની અંદર ડુપ્લિકેટ વેલ્યુ ના નાખી શકીએ અને એને બ્લેન્ક પણ ના રાખી શકીએ. આપણે ઉપર જ કીધું યુનિક પ્લસ નોટ નલ. યુનિક એટલે ડુપ્લિકેટ નો નાખી શકીએ અને ખાલી નો રાખી શકીએ. દરેક સ્ટુડન્ટ નો રોલ નંબર હોવો જ જોઈએ અને એમાં ડુપ્લિકેટ વેલ્યુ નાખી શકીએ નહીં, એટલે બે સ્ટુડન્ટ નો રોલ નંબર સરખો થાય નહીં. બરાબર, એક જ કોલમ ને લાગુ પડ્યું એટલે એને કોલમ લેવલ પણ કહેવાય. હવે સેકન્ડ જોઈએ ટેબલ લેવલ. એકથી વધારે કોલમ ને આપવાનું હોય તો એને ટેબલ લેવલ કહેવાય. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, રોલ નંબર, નેમ અને સ્ટ્રીમ 3 કોલમ છે, પણ પ્રાઇમરી કી એકથી વધારે કોલમ ને લાગુ પાડવાની છે એટલે એને ટેબલ લેવલ કહેવાય. ઉદાહરણ તરીકે રોલ નંબર અને સ્ટ્રીમ ને આપેલી છે. રોલ નંબર અને સ્ટ્રીમ ને મળીને યુનિક ડેટા હોવો જોઈએ. 1 BCA, 2 BBA, 3 BCom. તો 1 BCA, 2 BBA અને 3 BCom વાળો રેકોર્ડ રિપીટ થવો જોઈએ નહીં. 1 BCA નાખેલું છે તો 1 BBA કે BCom નાખી શકો. 2 BBA નાખેલું છે તો 2 BCA કે 2 BCom નાખી શકો, પણ 2 BBA વાળો રેકોર્ડ રિપીટ થવો જોઈએ નહીં. હવે આપણે આગળ સેકન્ડ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ભણશું, જેનું નામ છે ફોરેન કી. અગત્યનો ટોપિક છે, થોડો કોમ્પ્લિકેટેડ છે, આપણે ધ્યાનથી એને સમજશું. થિયરી પછી જોઈએ, પહેલા એક્ઝામ્પલ આપણે જોઈએ. એના રૂલ્સ રેગ્યુલેશન છે અમુક. ફોરેન કી કોલમ લેવલ. બે ટેબલ બનાવેલા છે. પહેલું ટેબલ જે છે એને રેફરન્સ ટેબલ, બીજું ટેબલ છે એને રેફરન્સિંગ ટેબલ પણ કહેવાય. પહેલું ટેબલ છે એને પેરેન્ટ ટેબલ, બીજું ટેબલ છે એને ચાઇલ્ડ ટેબલ પણ કહેવાય. માસ્ટર ટેબલ, ડિરાઇવ્ડ ટેબલ પણ કહેવાય. બરાબર. હવે આપણે જોઈએ કે ફોરેન કી એટલે શું. એક ટેબલ, બે ટેબલ બનાવેલા છે, અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એકનું નામ છે પીકે અને બીજાનું નામ છે એફકે. શોર્ટ નામ આપેલું છે પ્રાઇમરી કી અને ફોરેન કી. હવે સમજો ધ્યાનથી, પછી એક્ઝામ્પલ આપણે એના માટેના ટેબલના રેકોર્ડ પણ મેં સમજાવેલા છે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર. ક્રિએટ ટેબલ પીકે, રોલ નંબર એને પ્રાઇમરી કી આપેલી છે, પછી નેમ અને સિટી 3 કોલમ છે ટોટલ. રોલ નંબર, નેમ અને સિટી. યાદ રાખો રોલ નંબર પ્રાઇમરી કી વાળી કોલમ છે.
હવે બીજું ટેબલ બનાવ્યું છે FK, જેમાં રોલ નંબર, રેફરન્સીસ, પીકે ટેબલ નું રોલ નંબર. એટલે શું થયું અહીંયા કે FK ટેબલ ની અંદર રોલ નંબર જે છે એમાં રેકોર્ડ કેવા આવશે? તો રેફરન્સ કોનો આપેલો છે? તો ઉપરના પીકે ટેબલ ના રોલ નંબર નો. અને બીજી કોલમ છે આઇટમ વેરકેર 220. ધ્યાનથી સમજજો. પેલા ટેબલમાં જેને પ્રાઇમરી કી આપેલી હોય એવી જ કોલમને રેફરન્સમાં ફોરેન કીમાં લઈ શકીએ. સૌથી અગત્યનું, પેલા ટેબલમાં પ્રાઇમરી કી કોને આપેલી છે? તો રોલ નંબર. બીજા ટેબલમાં રોલ નંબરમાં રેફરન્સ કોનો લીધો? તો પ્રાઇમરી કી ના ટેબલનું નામ પીકે કાઉન્સમાં રોલ નંબર, રોલ નંબર નંબર 3 રેફરન્સીસ પીકે કાઉન્સમાં રોલ નંબર. એટલે શું થાય અહીંયા કે પેલા ટેબલમાં જેને પ્રાઇમરી કી આપેલી હોય એવા જ ટેબલની કોલમને બીજા ટેબલમાં રેફરન્સીસ તરીકે લઈ શકીએ. પેલા ટેબલમાં રોલ નંબર છે અને પ્રાઇમરી કી આપેલી છે, બીજા ટેબલમાં રોલ નંબર છે એ ફોરેન કી થઈ. રેફરન્સીસ પેલા ટેબલ પીકે ના રોલ નંબરનું કોલમનું આપેલું છે. હવે ધ્યાનથી સમજો. પેલા ટેબલમાં રોલ નંબરમાં જે ડેટા નાખેલા હોય એ યુનિક જ હશે, કેમ કે પ્રાઇમરી કી આપેલી છે, બ્લેન્ક તો હશે જ નહીં. એટલે બીજા ટેબલના રોલ નંબરમાં એવા જ રેકોર્ડ નાખી શકો જે પેલા ટેબલમાં નાખેલા હોય. ઉદાહરણ તરીકે પેલામાં રોલ નંબરમાં 1 2 3 4 વાળા રેકોર્ડ નાખેલા છે, 1 2 3 વાળા રેકોર્ડ નાખેલા છે, તો બીજા ટેબલમાં રોલ નંબરના 1 2 અને 3 વાળા જ રેકોર્ડ નાખી શકો. જો હું 4 વાળો રેકોર્ડ નાખું તો એ એલાઉડ નહીં કરે, કેમ કે પેલા ટેબલમાં 4 વાળો રેકોર્ડ છે નહીં. બે ટેબલ વચ્ચે રિલેશનશિપ હશે. પેલા ટેબલનું રોલ નંબર અને બીજા ટેબલનું રોલ નંબર એ 1 to many થી રિલેશનશિપ થી જોડાયેલા હશે. રિપીટ કરું, પેલા ટેબલમાં રોલ નંબરને પ્રાઇમરી કી આપેલી છે, બીજા ટેબલના રોલ નંબરમાં રેફરન્સીસ આપેલો છે, પેલું ટેબલ પ્રાઇમરી કી નો રોલ નંબર. એટલે શું થયું અહીંયા કે પેલા ટેબલમાં રોલ નંબરમાં જેટલા રેકોર્ડ નાખેલા હોય રોલ નંબર વાળા, એટલા જ રોલ નંબર વાળા રેકોર્ડ નાખી શકાય, કેમ કે પેલા ટેબલનું રોલ નંબર બીજા ટેબલના રોલ નંબરના રેફરન્સમાં છે. પેલા ટેબલમાં 1 2 3 રોલ નંબર નાખેલો છે, તો બીજામાં પણ 1 2 3 વાળા જ રેકોર્ડ નાખી શકો. પેલા ટેબલનો રોલ નંબર અને બીજા ટેબલનું રોલ નંબર બે એકબીજાના રિલેશનશિપમાં છે, રેફરન્સ થી જોડાયેલા છે. બીજું કે પેલા ટેબલમાં રેકોર્ડ તો જ ડિલીટ કરી શકો જો બીજા ટેબલમાં એ રોલ નંબરનો રેકોર્ડ ન હોય. માની લો કે રોલ નંબર 3 વાળો રેકોર્ડ હું ડિલીટ કરું, જો બીજા ટેબલમાં રોલ નંબર 3 વાળા રેકોર્ડ હોય તો ડિલીટ કરી શકાય નહીં. પેલા ટેબલમાં હું તો જ અપડેટ કરી શકું જો બીજા ટેબલમાં એવા રોલ નંબરના રેકોર્ડ ન હોય. બીજા ટેબલમાં અસ્તિત્વ હોય, એક્ઝિસ્ટિંગ હોય, તો પેલા ટેબલમાંથી ડિલીટ કે અપડેટ કરી શકાય નહીં. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે. પહેલા ટેબલમાં રોલ નંબર, નેમ, સિટી, રોલ નંબર પ્રાઇમરી કી વાળી કોલમ છે. પહેલું ટેબલ પીકે છે અને બીજું એફકે છે. પહેલામાં 3 રોલ નંબર વાળા રેકોર્ડ છે 1 2 3. તો ઉપરના 4 રેકોર્ડ ચાલશે, 1 પેન, 2 પેન્સિલ, 3 ઇરેઝર, 1 શાર્પનર. પણ 4 બુક આવો રેકોર્ડ ચાલશે નહીં, કેમ કે પહેલા ટેબલમાં 4 નામનો 4 રોલ નંબર વાળો કોઈ રેકોર્ડ અવેલેબલ છે નહીં.
કમ્બાઇન્ડ ક્વેરી યુઝ કરીએ, જોઈન ક્વેરી યુઝ કરીએ, ત્યારે આપણે એવું કહીએ કે રોલ નંબર જેટલા લોકોએ જે આઈટમ ખરીદેલી હોય એનું લિસ્ટ આપો તો મળી જાય, 1 2 3 નું મળી જાય, પણ 4 નું મળે નહીં. એટલે ફોર્થ રેકોર્ડ, 4 રોલ નંબર વાળો રેકોર્ડ ફોરેન કી માં ઇન્સર્ટ થવા દેશે નહીં. બીજું કે રોલ નંબર 3 વાળો રેકોર્ડ પહેલા ટેબલ માંથી ડિલીટ કરવો છે, તો પહેલા ટેબલ માંથી ડિલીટ કરવા દેશે નહીં, કેમ કે બીજા ટેબલમાં એ જ રોલ નંબર નો રેકોર્ડ અવેલેબલ છે. જો ડિલીટ થઈ જાય પહેલા ટેબલ માંથી, તો પછી ઇરેઝર કોણે ખરીદવું એ નામ અને સિટી મળશે નહીં. બીજું, રોલ નંબર 3 માં મારે અપડેટ કરીને 4 5 કરવું છે. રોલ નંબર 3 માં અપડેટ કરીને મારે 5 કરવું છે, તો અપડેટ કરવા દેશે નહીં, કેમ કે એનો રેકોર્ડ અવેલેબલ છે બીજા ટેબલમાં. બીજા ટેબલમાં રેકોર્ડ એ રોલ નંબરનો રેકોર્ડ ન હોય તો જ અપડેટ અને ડિલીટ થવા દેશે, નહીં તો નહીં. ઓકે, બીજું એક ઓપ્શન છે ઓન ડિલીટ કાસ્કેડ. ઓન ડિલીટ કાસ્કેડ યુઝ કરો તો પહેલા ટેબલમાં જે રોલ નંબરના રેકોર્ડ ડિલીટ થઈ જાય એ બીજા ટેબલમાંથી પણ ડિલીટ થઈ જશે. રોલ નંબર 3 વાળો રેકોર્ડ પહેલામાંથી ડિલીટ કરો તો ઓટોમેટિકલી બીજામાંથી પણ એના રેકોર્ડ ડિલીટ થઈ જશે. ઈ કોલમ લેવલમાં જોયું, થોડુંક ડિફિકલ્ટ. હવે ટેબલ લેવલની અંદર જોઈએ. ટેબલ લેવલ એટલે એક થી વધારે કોલમને લાગુ પડે. ક્રિએટ ટેબલ માસ્ટર, પાર્ટ નંબર, પાર્ટ નેમ, પાર્ટ ટાઈપ. પ્રાઇમરી કી કમ્બાઇન્ડ ફિલ્ડ ને કમ્બાઇન્ડ કોલમ ને આપેલી છે પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ. બીજું ટેબલ છે સપ્લાયર, જેમાં એસ કોડ, એસ નેમ, પી નંબર અને પી ટાઈપ આપેલા છે. ફોરેન કી, પી નંબર અને પી ટાઈપ ને રેફરન્સ કોનો આપેલો છે? તો માસ્ટર ટેબલના પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ. જેને પ્રાઇમરી કી આપેલી હોય એને જ રેફરન્સ તરીકે લઈ શકાય, એટલે આપેલી છે પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ. એટલે એ પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ ને જ રેફરન્સમાં લઈ શકીએ. હવે એ રેફરન્સમાં પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ ને જે લીધું આપણે, હવે સમજો વિગતવાર
કે પહેલા ટેબલમાં પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ ને મળીને યુનિક ડેટા હશે. માની લો કે 1s1 2s2 3s3 1s1 2s2 3s3 એવા જ રેકોર્ડ આપણે પી નંબર અને પી ટાઈપમાં નાખી શકીએ. કેમ કે પી નંબર પી ટાઈપ ફોરેન કી છે. અહીંયા ફોરેન કી વર્ડ યુઝ કરવો પડશે ટેબલ લેવલની અંદર. રેફરન્સીસના સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો. પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ જે પહેલા ટેબલમાં આપેલા હોય એવા જ રેકોર્ડ પી નંબર અને પી ટાઈપમાં નાખી શકીએ. પહેલા ટેબલમાં પાર્ટ નંબર પાર્ટ ટાઈપ 1s1 2s2 3s3 નાખેલા હોય તો અહીંયા પી નંબર અને પી ટાઈપ ને તમે 1s1 2s2 અને 3s3 રેકોર્ડ નાખી શકો. એમાં ચેન્જ કરી શકાય નહીં. 1s1 1s2 1s3 પણ ના કરી શકાય. પહેલા ટેબલમાં રેકોર્ડ પ્રાઇમરી કી વાળી કોલમમાં અવેલેબલ ન હોય એવા રેકોર્ડ બીજા ટેબલમાં નાખી શકાય નહીં. પહેલા ટેબલમાં અપડેટ કે ડિલીટ કરો, બીજા ટેબલમાં રેકોર્ડ ન હોય તો જ અપડેટ કે ડિલીટ થાય. જો બીજા ટેબલમાં રેકોર્ડ ન હોય તો જ અપડેટ કે ડિલીટ થાય. બીજા ટેબલમાં હોય તો અપડેટ કે ડિલીટ કરી શકો નહીં. જો તમારે કમ્પલસરી કરવા હોય તો ઓપ્શન ઓન ડિલીટ કાસ્કેડ યુઝ કરવું પડે. પહેલામાં 1s1 2s2 3s3 છે તો બીજામાં ફોરેન કીમાં 1s1 2s2 અને 3s3 વાળા જ રેકોર્ડ નાખી શકો. કમ્બાઇન્ડ ચેક કરવું પડે. એના સિવાયના રેકોર્ડ નાખી શકાય નહીં. અને અપડેટ ડિલીટમાં પણ સેમ રૂલ લાગુ પડે. ટેબલ લેવલની અંદર એક જ કોલમ માટે હોય, ફોરેન કી ની અંદર મલ્ટીપલ કોલમ માટે ટેબલ લેવલની અંદર મલ્ટીપલ કી માટે હોય. ફરીવાર એકવાર રિપીટ કરીએ. પ્રાઇમરી કી એટલે એવી કોલમ જે યુનિક અને નોટ નલ હોય, જેમાં ડુપ્લિકેટ ડેટા ન ચાલે, ખાલી પણ ન ચાલે. કોલમ લેવલમાં એક જ કોલમ ને તમે આપેલું હોય, રોલ નંબર ને આપેલું છે તો યુનિક અને નોટ નલ ડેટા રાખવો પડે. ટેબલ લેવલની અંદર બે મલ્ટીપલ કોલમ ને આપેલું હોય, મલ્ટીપલ કોલમ ને મળીને યુનિક ડેટા હોવો જોઈએ. 1 BCA 2 BBA 3 BCA 1 BCA 2 BBA અને 3 BCom વાળો રેકોર્ડ રિપીટ કરી શકો નહીં. Foreign key is a column or group of column whose value are derived from the primary key of some other table. Foreign key ની અંદર એવી જ વેલ્યુ નાખી શકો જે બીજા ટેબલની પ્રાઇમરી કી વાળી કોલમમાં અવેલેબલ હોય. While dealing with foreign key constraint, the term like parent table and child table are used. Primary key વાળું ટેબલ એ parent table કહેવાય, foreign key વાળું ટેબલ એ child table કહેવાય. The parent table is the reference table. Parent table ને reference table પણ કહેવાય અને child table ને referencing table પણ કહેવાય.
બરાબર. પ્રાઇમરી કી વાળી કોલમ પહેલા ટેબલમાં હોવી જોઈએ, બીજા ટેબલમાં પ્રાઇમરી કી વાળી કોલમની રેફરન્સ તરીકે ઉપયોગ કરીને ફોરેન કી બનાવી શકીએ. રૂલ્સ. રેફરન્સ ફિલ્ડ મસ્ટ બી યુનિક ઓર પ્રાઇમરી કી. પહેલા ટેબલમાં પ્રાઇમરી કી હોવી જોઈએ અથવા યુનિક કોલમ હોવી જોઈએ. ચાઇલ્ડ ટેબલમાં એ પ્રાઇમરી કી નો ઉપયોગ કરીને આપણે ફોરેન કી રેફરન્સમાં આપી શકીએ અને ફોરેન કી વાળા ટેબલમાં ફોરેન કી વાળી કોલમ મલ્ટિપલ વેલ્યુ ડુપ્લિકેટ વેલ્યુ વાળી હોઈ શકે. Parent record can be deleted only if the child record does not exist. પેરેન્ટ ટેબલમાં રેકોર્ડ તો જ ડિલીટ થઈ શકે એવા રેકોર્ડ ચાઇલ્ડ એટલે કે ફોરેન કી વાળા ટેબલમાં ન હોય. એવી જ રીતે ડિલીટ ની જેમ પણ અપડેટ કે પેરેન્ટ ટેબલમાં અપડેટ ન કરી શકો જો ચાઇલ્ડ ટેબલમાં રેકોર્ડ અવેલેબલ હોય. જો તમારે પહેલા ટેબલમાં રેકોર્ડ ડિલીટ કરવા જ હોય, અપડેટ કરવા જ હોય બીજા ટેબલમાં હોવા છતાં, તો તમારે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન સેટ કરવું પડે. હોપ તમને ફોરેન કી કન્સેપ્ટ સમજણમાં આવ્યો હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આગળ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ, યુનિક, નોટ નલ અને ચેક કન્સ્ટ્રેન્ટ ભણશું. થેન્ક યુ સ્ટુડન્ટ.